અને જ્યાં સુધી મનની ગતિ હોય, તમે વિચાર મગજને વિચારે હાલતા હોય ત્યાં સુધી સૂક્ષ્મના નાડે કોઈ દી કહેવાય નહીં. જ્યારે સૂક્ષ્મના નાડી તમારી ખુશ છે, તમારે મનની વિચારવાની ક્રિયા કે કોઈ પણ પ્રકારનું બોલવાનું ક્રિયા તમામ કાર્ય તમારું બંધ થઈ જાય છે. આને સૂક્ષ્મણા કહેવાય. ત્યાં સુધી સૂક્ષ્મણા ન બોલાય એમ. આ મારા મત પ્રમાણે લ્યો, આવું મારું માનવું છે. પછી એથી વિશેષ તો આપણે આ લોકો વાત કરીશું, બરોબર છે? લ્યો બોલો બોલો, ચાલુ છે. બોલો રાખો. વાત કરી એટલે મેં એની ઉપરથી વાત કરી કે એને એમ કીધું ને કે નાડે શ્વાસ પિંગળા પિંગળાની શ્વાસની એને વાત કરી. એટલે મને જે સૂઝ્યું એ પ્રમાણે મેં એમને વાત કરી, મારી મતિ પ્રમાણે. પછી તો આમાં સંતોએ અનેક પ્રકારના નામ આપ્યા છે. તમને વાત કરું, જેના જેવો મહાપુરુષોનો અનુભવ થયો ને એ મહાપુરુષોએ વાત કરી છે. કોઈએ ઈંગળા પિંગળા કીધી, કોઈએ ચંદ્ર સૂર્ય નાડે કીધી છે, પછી કોઈએ દમ કદમ કીધું. એટલે આવું બધું છે. એટલે જેને 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 જેવો અનુભવ છે ને, મહાપુરુષો જે ગતિએ પૂગ્યા ને ત્યાં સુધીને એ લોકોએ વાત કરી છે. જે માણસ જ્યાં ગતિએ પૂગ્યો હોય ના સુધી જે બોલી શકે, વધારે ન બોલી શકે. તો મારી ગતિ અહીંયા સુધી છે દાદા. હવે તમે એ બંધ કરો અને તમે બોલો. એની વિશે પોસાભાઈ શું કહો છો? બસ તમે બોલો. એના વિશે તો એવો છે ને કે નામ સાહેબ કે નથી ને યોગ સિદ્ધિની જરૂરી, બરાબર ને? હા બરોબર છે. આ બધા યોગો છે. હા એ જ મેં કીધું ને, આ તો બધું એક સાધન. તેનાથી કોઈ તમારા જ્ઞાન નથી હા થતું. બસ એમ. હા એ એક યોગ યોગ છે. યોગ. હમણાં ગમે એ યોગ છે એ અમુક યોગ શરીર માટે કરવા જોઈએ, બરાબર ને? ઉપવાસ કરવાનો કીધો તો 8 દીમાં એકાદો કદાચ ઉપવાસ થતો હોય તો તમારે કોઠો સાફ રહે. આરોગ્ય માટે સારું. આરોગ્ય માટે સારું છે. કોઈ આપણે આનેથી જ્ઞાન થાય એવું ના. જો એમાં જવું હોય તો ઉપર વાસ કરવો જોઈએ. સમજ્યા? પિંડ પ્રમાણથી પર ગુરુજી મારો એનો વતાવો દેશ તો એ દેશી આપણે આ ઉપદેશ. એ પિંડ પ્રમાણથી પર છે. આ ઉપદેશ જે જો ને એ પિંડ પ્રમાણથી પર છે, બરોબર ને? અને એ દેશ તમને બતાવ્યો, બરોબર ને? જોયો હોય તો દા પાડજો. એ અમુક કહે છે કે દેખાય નહીં, અનુભવમાં આવે. એટલે ભાઈ તો દેખાતો ન ઓળખો કે. અને અહીંયા ગંગા સિટીમાં કીધું એનો દેખાડું તમને, દેખાડવાની વાત કરી છે. પણ જેને જોયો જ નથી એ શું બતાવે? વાત એ છે કે આમને ખબર જ નહીં શું બતાવવાનો હતો. ગુરુ બંધનમાં હોય તો શિષ્ય છૂટે નહીં ને. એટલે આ બધું પહેલા તો ગુરુના બંધનમાં છૂટવું જોઈએ ને, પછી સામાન છોડાવીએ. અત્યારે આ બધી ભ્રમણા એવું મૂકે છે કે શિષ્યને છોડાવવા મથા પોતે બંધનમાં છે. કઈ રીતે કે એને આ પૈસામાં પ્રલોભન. જ્ઞાન જાજુ થોડો હોય ને તો હાલશે, પણ પૈસા વિના નહીં, બરાબર ને? તો અત્યારે આપણે કેવી એટલે એમને એમ થાય કે અમને ઈર્ષા થાય છે, બરાબર ને? અને કા કદાચ એવું કે તમે એવું કીધું વાળો ને, એટલે ભાઈ પાખંડ નથી કરવું એ આટોદામાં બંધાવણા છે, બરોબર ને? એ પાખંડ તો નથી કરવું. વહીવટ આપણને આવડે, આમાં આવડતો હોય તો આપણને ન આવડે? હે એમાં માલસુન જ્યાં ને 2000 દક્ષિણા કે અરે બાપા મરી જાય. 4 રૂપિયા સાંજે આપ્યા. હા, અમને બેન ગાદી બનાવીને ગાદીએ બેહારી અને હાર કરાવ્યા ને તિલક વિધિ કરી, ચાદર દીધી ને 4 વર્ષ ઓલે બહુ રૂપિયા આપ્યા. પણ સવારમાં 1000 રૂપિયા આપ્યા. તે મેં કહ્યું શું છે બધું ભાઈ? તેમાં અમારા વિડીયો નથી જોતા તા કે જોઈએ છે ને. મેં તો આ શું કરવું પડે? આ મેં કે તમારે ખિસ્સામાં નાખી દો, અમને તમે હાજર 200 રૂપિયા આપ્યા ને મેં સ્વીકારી લીધા. એમ માની લીધું કે અમારું ભાડું આવી ગયું, બરાબર? આ આવ્યા એનું ભાડું અમારે આવી ગયું 400 રૂપિયા. ઘણા ન લીધા પાછા. પછી હાલતી વખતે મેં છેડો છોકરીના હાથમાં દઈ દીધા. છોકરીને આપી દીધા. એના બેઠા આવડે તો આપણને ન આવડે. એમ પાછું અમે ઓલા આપણા બીજાનો વહીવટ થતો હોય આપણને ખબર નથી. આજે
ખાનવાળા નરસિંહ બાપા રહ્યા ને હા એમે ગયા હતા ને આવલા વિનુભાઈ હા હા એમે 20 રૂપિયા મૂક્યા ને એને અમને પાછા આપી દીધા બાપા આ ધંધો ન કરશો તમે આવો તમ તાર પ્રેમથી ભજન સત્સંગમાં આવો પણ પૈસા મૂકવાની વાત તેમ ન કરશો પૈસા ન મૂકશો ને હું પૈસા લઈશ જ. અમને પાછા આપી દીધા બાકી તો અત્યારે હાફ મૂકો તરત લખી તમને મૂકો તરત તમારું રામજી કાલ છે મોડે કેમ સાહેબ કહેજો? આવીને કેમ હાલે કહેજો મારા? કે ગળે પીવે છે